ખાઈને મને કયો હું તો મેં તો બનાવી છે લાલુ, તને તને કેમ લાગે છે? એક નંબર ને? હા તો વાંધો નહીં. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, વેલકમ બેક ટુ ધોલ પંડ્યા બ્લોગ્સ. ઘરની આમ હાલત જોઈને તમને એવું લાગતું તો હશે કે મારા મમ્મી આવી ગયા છે, સાફ સફાઈ સારી એવી થઈ છે. એટલે આ મારા મમ્મી આવી ગયા છે, 3 દિવસ થઈ ગયા છે. પણ વાત એમ છે કે હું થોડુંક કામમાં હતો એટલે ક્યાંય શૂટ કરવાનો ટાઈમ નહોતો રહ્યો. અને પછી હું સેકન્ડ શિફ્ટમાં આવ્યો. તો બપોરે 2 થી રાત્રે 10ની મારી ઓફિસ હોય છે. એટલે અત્યારે વાગ્યા છે 12:30 અને હું જમવા બેસી રહ્યો છું. કેમ કે જમીન પછી જવાનું છે ઓફિસે. બપોરે 2 વાગ્યાની શિફ્ટ છે. તો ફટાફટ પહેલાં જમી લઈએ અને જમીન પછી નીકળીએ ઓફિસ જવા માટે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. રાતના વાગી ગયા છે 10 અને હું પહોંચી ગયો છું ઘરે. ફટાફટ ઘરે જઈ ફ્રેશ થઈ જઈએ અને કપડાં ચેન્જ કરી જમી અને પછી નીચે જઈએ બેસવા માટે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. આજના 2:45 થઈ ગયા છે, 2:43 જેવું થયું છે. અને અમે સોસાયટીના ગેટે બેઠા બેઠા બધા મેગીનો પ્રોગ્રામ હાલે છે. આમ જો અમારે લાલુભાઈ ને અમારા પર્સનની બધા રાતે સોસાયટીના ગેટે બેઠા બેઠા અમે મેગીનો પ્રોગ્રામ કરી છીએ. તો જોઈએ અમારે રસોઈયા વિશાલભાઈ બેઠા છે, મેગી બનાવે, કેવી બનાવે એ જોઈએ આપણે. હાલો જમવા. રેડી? સૂપ રેડી થઈ ગયું છે. હા, હમણાં 10 મિનિટમાં તમને ગરમા ગરમ મેગી મળી જશે. તો જે કોઈને આવવું હોય, અહીંયા એડ્રેસ છે ઓપેરા પેલેસ, ગેટ નંબર 2. અહીંયા તો અલખનો ઓટલો છે ભાઈ, જે આવે એને ખવડાવશો. બરાબર છે, કોઈ ભૂખ્યું નથી રહેતું. બરાબર ને? એટલે ભાઈ મેગી એક નંબર બનવાની ચાલુ થઈ ગઈ છે. જે આવતા હોય કમેન્ટ કરજો તો વધારે બનાવી નાખીએ. હા, એટલે ખબર રહીએ. મેગી આપણી થઈ ગઈ રેડી. આપણે જોઈ હસનભાઈ કેમ લાગે છે? મેગી બહુ મસ્ત બની. એક નંબર ને? આપણે વિશાલભાઈ બનાવીએ. વિશાલભાઈ તમને કેમ લાગી? તમે બધા ખાઈને મને કયો હું તો મેં તો બનાવી છે લાલુ, તને કેમ લાગે છે? એક નંબર ને? હા તો વાંધો નહીં. આપણે ટૂંક સમયમાં નેરવાડા રોડે ચાલુ કરવાનું પ્લાનિંગમાં થઈએ. ત્યાં આવજો બધા. મેગી જોરદાર બનાવી છે વિશાલભાઈ. હવે અમે બધા ખાઈ લઈએ. રાતના વાગી ગયા છે 3:30 અને હવે આવે છે ઊંઘ. એટલે ફટાફટ ઘરે જઈને સૂઈ જઈએ. વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, કમેન્ટ કરી દો નીચે. અને ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.